જે મંદિરનો ઇતિહાસ છે 1000 વર્ષ જૂનો, અનેક આક્રમણો ઝીલ્યા છે જે મંદિરે, છતાં પણ આજે અડીખમ છે. સાક્ષાત મહાદેવ ત્યાં બિરાજમાન છે, જેના થકી ભક્તોની આસ્થા ન ક્યારેય ડગાઈ હતી કે ન આજે ડગાઈ છે કે ન ભવિષ્યમાં ક્યારેય ડગાશે. જો કે સોમનાથ મંદિરમાં જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે તે મુદ્દે આજે વાત કરવી છે. આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે હરીશભાઈ દેસાઈ, જેઓ એડવોકેટ છે, તેમની સાથે વાત કરીશું. હરીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હરીશભાઈ, 1000 વર્ષ પહેલા અનેક આક્રમણો થયું છે અત્યાર સુધી, પરંતુ સૌથી પહેલું જે આક્રમણ 1026માં થયું હતું, મહમૂદ ગઝનવીએ મંદિર તોડ્યું, શિવલિંગના ટુકડા કર્યા, શિવલિંગને ખંડિત કર્યું અને શિવલિંગના ટુકડા એક જામા મસ્જિદમાં લઈ જઈને મૂકી દીધા હતા. ત્યારે એ પરિસ્થિતિ કેવી હતી? મોહમ્મદ ગિઝની અને સોમનાથી બે શબ્દો સાથે થઈ ગયા છે. હવે મોહમ્મદ ગિઝની શું હતો? એક ગિઝનીના પ્રદેશનો એક ગુલામડીને પેટે જન્મેલો એક શહેનશાહ હતો, રાજા હતો. એણે હિજરી સંવત 416 એટલે શાબાનની 22મી, એનો જો આપણે ઇક્વિવેલન્ટ કરીએ તો 18મી ઓક્ટોબર 1025ના રોજ સોમનાથની ગાથા સાંભળીને 30,000ના સૈન્ય સાથે સોમનાથને લૂંટવા માટે, જેહાદ તરીકે સોમનાથની મૂર્તિનો નાશ કરવા માટે એ નીકળ્યો. અને એ ગિઝની ક્યાં, સોમનાથ ક્યાં, એટલે ગિઝનીથી મુલતાન, મુલતાનથી જેસલમેર, જેસલમેરથી લોકાદરા, લોકાદરાથી ચિખલોદરા, અહીંયાથી ગુજરાત પાટણ, મોઢેરા, ભાલ અને દેલવાડા નીકળ્યો. અત્યારે જે ઉના દેલવાડા છે ત્યાં, અને ત્યાંથી 14મી તારીખે એટલે 1026ની 6ઠી જાન્યુઆરી ગુરુવારે મોહમ્મદને પહેલી વખત સોમનાથના દ્રષ્ટિગોચર થયું. એણે જોયું સોમનાથ, ત્યારે એના ગગનચુંબી શિખરો, સભા મંડપ, રંગમંડપ, શંકુ આકારનો ઘુમ્મટ અને પ્રાંગણ, મોટું સ્તંભ, મોટા મોટા સ્તંભો, નાના દેરાઓ અને એનો ધ્વજ, જે કાશાય ધ્વજ કહેવાતો, એ ધ્વજ અને સમુદ્ર જોઈને મોહમ્મદ ગાંડો થઈ ગયો. અને ગિઝનીથી સોમનાથનો 80 દિવસનો પ્રવાસ મુસાફરી પૂરી કરી અને 24/1/1026ના રોજ એ ફરીથી સોમનાથનો ધ્વંસ કરી અને રિટર્ન જર્નીમાં ગાંધવી, કચ્છ, સિંધ, મનસુરા થઈને ગઝની ગયું. હરીશભાઈ, આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ મંદિરને અનેક વખત તોડવાનો પ્રયાસ થયો છે, પરંતુ એક્ઝેક્ટલી કેટલી વાર, ક્યારે સોમનાથ મંદિર પર આક્રમણો કરવામાં આવ્યા છે અને આજે પણ સોમનાથ મંદિરને આપણે અડીખમ જોઈ રહ્યા છે? તરત જ સોમનાથનું નવું મંદિર હતું એનાથી એ ભવ્ય આપણે બાંધ્યું. એ વખતના રાજકર્તાઓએ, લોકોએ બાંધ્યું. ફરીથી ગ્લાસુદ્દીને તોડ્યું, અલાઉદ્દીને તોડ્યું, મુઝફ્ફરે તોડ્યું, મોહમ્મદ બેગડાએ તોડ્યું અને છેલ્લે ઔરંગઝેબે 20/11/1665ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું, જનરલ, કે હજી જ્યાં જ્યાં મૂર્તિ પૂજા થતી હોય એનો નષ્ટ કરવો. ત્યારે એવું એને માહિતી મળી કે હજી સોમનાથના ખંડેરની અંદર મૂર્તિ પૂજા થાય છે, એનો પણ એને નષ્ટ કર્યો. અને 1704માં સોમનાથનો સંપૂર્ણ નાશ કરીને જે અત્યારે છેલ્લું અત્યારનું મંદિર છે એની પૂર્વે જે ખંડેર હતું એ મંદિરનો નાશ કરી નાખ્યો. અત્યારે સોમનાથના સ્થાપના દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે, સ્વાભિમાન પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો આ સ્વાભિમાન પર્વની ઉજવણીને, સ્થાપના દિવસની ઉજવણી વિશે આપ શું કહેશો? આજે જ્યારે આપણા પ્રધાનમંત્રી સોમનાથ પધારે છે 11મી તારીખે, અને જે સ્થાપના દિવસ, સોમાન દિવસ જે ઉજવે છે એ બિલકુલ યોગ્ય છે. 1000 વર્ષ એ બહુ મોટો સમય છે, છતાં એ ઘાવ હજી આપણા મગજમાં છે. અને એ ઘાવને અત્યારે તાજો કરીને જે સોમનાથનું જે પુનઃસ્થાપન કર્યું છે, મારી દૃષ્ટિએ આજે જે સોમનાથ છે એ કદાચ જે ઇતિહાસમાં સોમનાથનું વર્ણન છે એનાથી પણ કદાચ વિશેષ સારી રીતે અને આધુનિક રીતે અત્યારે વહીવટ થઈ રહ્યો છે. અને જે આજરોજ ઉત્સવ થઈ રહ્યો છે એ ઘણો જ યોગ્ય અને આપણા ગૌરવ સમાન છે, સોમનાથનો ગૌરવ સમાન છે, હિન્દુ સમાજના ગૌરવ સમાન છે.
હરીશભાઈ, હમણાં જ આપે કહ્યું કે સોમનાથ મંદિર ઉપર અનેક વખત આક્રમણ થયા હતા અને પછી આપણા જે રાષ્ટ્રપતિ છે તેમના હસ્તે સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનો દ્વાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 1951નો એ સમય હતો જ્યારે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે મંદિરના દ્વાર પહેલી વખત ખોલવામાં આવ્યા હતા. તે અવસર, તે સમયને આપ કેવી રીતે જુઓ છો? મને જણાવતા આનંદ થાય છે કે 1951ની અંદર જ્યારે પ્રથમ તો જ્યારે 1947માં સરદાર પટેલ જુનાગઢ આવ્યા 13મી તારીખે અને 13મી નવેમ્બરના રોજ એ લોકો સોમનાથ ગયા, ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી કે આ સોમનાથનું પુનરુદ્ધાર જીર્ણોદ્ધાર કરવો છે. ત્યારે પ્રશ્ન એ થયો કે કઈ રીતે કરવો. ત્યારે સૌરાષ્ટ્ર સરકાર નહોતી, જુનાગઢ ભારત સરકાર નીચે હતું. એ સમય દરમિયાન આમ સૌરાષ્ટ્રમાં ભળતા એ વખતના સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ અને સૌરાષ્ટ્ર સરકારે નક્કી કરીને એક સૌરાષ્ટ્ર સોમનાથ ટ્રસ્ટની રચના કરી. એટલે સ્વતંત્ર બોડી બનાવવામાં આવ્યું. એ બહુ બુદ્ધિપૂર્વકનું અને કાયદેસર રીતે કોઈ કહી ન શકે એ રીતની સંસ્થા ઊભી થઈ. અને સોમનાથનું અત્યારે જે મંદિર ઊભું છે એ અને એની આજુબાજુની જમીનો, પ્રભાસ પાટણની બીજી જમીનો અને સરકારી અમુક પ્લાન્ટેશન્સ, એક વાસોદનું પ્લાન્ટેશન હતું, એવી ઘણી જગ્યાએ લગભગ 300 વીઘા જેટલી જમીન, બગીચાઓ, મિલકતો પ્રભાસ પાટણના અને એની આજુબાજુના કેટલાક મંદિરો, એ બધા સૌરાષ્ટ્ર સરકારે 999 વર્ષની લીઝ ઉપર સોમનાથ ટ્રસ્ટને આપેલા છે. એટલે કોઈ સરકારે કોઈ માલિકી ટ્રાન્સફર કરી નથી, કોઈ પ્રજાનો પૈસો વપરાણો નથી. મંદિર સોમપ્રા બ્રધર્સે બનાવેલું શરૂ કર્યું. જ્યારે પહેલાં એક મોટી પ્લિન્થ હતી અને એક નાનું દેરું હતું. મને જણાવતા આનંદ થાય છે કે ત્યારે હું એનો સાક્ષી છું. 1951માં આપણા પહેલાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ત્યાં પધાર્યા. ત્યારે લોકોનો ઉત્સાહ એકદમ અનેરો ઉત્સાહ હતો. વેરાવળ સ્ટેશનથી અત્યારે પ્રભાસ પાટણમાં જે તળાવ છે ત્યાં સુધી રેલવે નાખવામાં આવી. વેરાવળ અને પ્રભાસ પાટણ વચ્ચે મોટી કુંડીઓ બનાવી, એની અંદર લોકો માટે લાડુ અને ગાંઠિયા ભરવામાં આવ્યા. પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને એક મોટો મંડપ, અત્યારે જ્યાં સરદાર પટેલનું પૂતળું છે એ એરિયાની અંદર, ત્યારે આ દિગ્વિજય દ્વાર ન હતું, મોટો મંડપ નાખવામાં આવ્યો. હું એ મંડપમાં હતો અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કનૈયાલાલ મુનશી, પુષ્પાબેન વગેરે જામ સાહેબની હાજરીની અંદર સોમનાથની પ્રતિષ્ઠા કરી. અને એ 51 સોમનાથ પ્રતિષ્ઠાનો દિવસ આજે પણ અમે ગૌરવ સમાન સોમનાથના લોકો માને છે. અને એ ત્યારથી સોમનાથની ફરીથી રિદ્ધિ સિદ્ધિ શરૂ થઈ છે. જી હરીશભાઈ, બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાયા.